જેમ દેવસભામાં ઇન્દ્ર શોભે તેમ ગુજરાતની રાજસભામાં રાજા કુમારપાલ શોભતો હતો. રાજસભામાં સામંત રાજાઓ, મંત્રીઓ, સેનાપતિ, રાજપુરોહિતો પોતપોતાના ઉચિત આસને બેઠા હતા. ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીજી પણ રાજાની પાસે ઉચ્ચ કાષ્ઠાસન પર બિરાજિત હતા. તે વખતે દેવપત્તનથી આવેલા સોમનાથ મહાદેવના પૂજારીઓએ રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો અને નિવેદન કર્યું. મહારાજા, દેવપતનમાં સમુદ્ર કિનારે આવેલું ભગવાન સોમનાથનું કષ્ટ મંદિર જીર્ણ થયું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા અતિ આવશ્યક છે. અમારી આપને વિનંતી છે કે આ મંદિરનો જીર્ણોદ્ધારનું પુણ્ય આપ પ્રાપ્ત કરી આ સંસારમાંથી આપના આત્માનો ઉદ્ધાર કરો. આ કાર્ય કરવાથી દેશ અને દુનિયામાં આપની શાશ્વતી કીર્તિ સ્થપાશે. રાજા કુમારપાલને આ સત્કાર્ય ગમ્યું. એમણે પૂજારીઓને આશ્વાસન આપ્યું. તમે મને આવું સત્કાર્ય ચિંધીને મારા ઉપર ઉપકાર કર્યો છે. આ કાર્ય વહેલામાં વહેલું કરાવવામાં આવશે. પૂજારીઓને ઉત્તમ વસ્ત્ર અને અલંકાર આપીને તેમનો સત્કાર કર્યો. તેમને વિદાય આપીને તુરત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય 5 અધિકારીઓને સોંપી દીધું. અલ્પ સમયમાં જ સોમનાથ મહાદેવનું મંદિર પાષાણનું બનવાનું કામ શરૂ થઈ ગયું. કુમારપાલનું મન એ કામમાં પરોવાયેલું હોવાથી રોજે રોજ એ મંદિરના કામના અહેવાલો મેળવતા. તેમને મન કામ ધીમું ચાલતું લાગ્યું. એક દિવસ કુમારપાલે ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી ભગવાન સોમનાથનું મંદિર જલ્દી બંધાઈ જાય. સર્વ ધર્મો પર સમભાવને ધારણ કરનારા પોતાના ભક્ત રાજા કુમારપાલનો પ્રશ્ન સાંભળીને આચાર્ય દેવે કહ્યું, કુમારપાલ, કોઈ મોટું વ્રત લો. વ્રત પાલનથી પુણ્ય વધે છે. પુણ્ય વધવાથી કાર્ય જલ્દી પૂરું થાય છે. ગુરુદેવ, આપને મારા માટે યોગ્ય લાગે તે વ્રત આપો. હું ગ્રહણ કરીશ. રાજન, માંસાહાર છોડી દો અને મદિરા પાન છોડી દો. રાજેશ્વર, જે માણસ માંસાહાર કરતો નથી, કોઈ જીવનો ઘાત કરતો નથી, એ માણસ જ સર્વ પ્રાણીઓનો મિત્ર છે. પૈસા લઈને માંસ વેચનારા, માંસ ખાનારા, જીવોને મારનારા, જીવવધની યોજના કરનારા આ બધા ઘાતક છે, હિંસક છે, મહાપાપ કરનારા છે. આ જ રીતે દારૂ બનાવનારા, દારૂ વેચનારા, દારૂ પીનારા, દારૂ બનાવવાના કારખાનાની યોજના કરનારા આ બધા જ ઘોર પાપ આચરનારા છે. આ પાપ કરનારા નરકમાં ઘોર દુઃખો પામે છે. રાજાએ 2 પ્રતિજ્ઞાઓ લીધી. માંસાહાર જીવન પર્યંત કરીશ નહીં. દારૂ જીવન પર્યંત પીશ નહીં. ગુરુદેવને સંતોષ થયો. રાજાને આનંદ થયો. સોમનાથના મંદિરનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું. રાજા પાટણથી લાખો રૂપિયા મોકલવા લાગ્યો. 2 વર્ષમાં મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું. કુમારપાલના હર્ષનો પાર ન રહ્યો. રાજાએ રાજસભામાં ગુરુદેવની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એ સાંભળીને રાજપુરોહિત ઈર્ષ્યાથી બળવા લાગ્યો. હેમચંદ્ર સુરી તરફ એને ખૂબ દ્વેષ હતો. એના મનમાં ભય હતો. હેમચંદ્ર સુરીજીના પ્રભાવથી રાજા જૈન ધર્મી બની જશે તો, અને રાજા બ્રાહ્મણ ધર્મી જ રહેવો જોઈએ. પરંતુ હેમચંદ્ર સુરી આગળ રાજપુરોહિતનું કંઈ ચાલતું ન હતું. તે મનમાં સમસમી જતો. આજે રાજસભામાં હેમચંદ્ર સુરી હાજર ન હતા. રાજપુરોહિતને તક મળી ગઈ. તે ઊભો થઈને ક્રોધથી ધમધમતો બોલવા લાગ્યો. મહારાજા, એ જૈનાચાર્યનો વિશ્વાસ ન કરશો. એ તો મહાકપટી છે. મીઠું મીઠું બોલીને તમને ભોળવવા માંગે છે. એને આપણા ધર્મો ઉપર રાગ નથી, દ્વેષ છે. જો આપને મારી વાત પર વિશ્વાસ ન બેસતો હોય તો આપ એ હેમાચાર્યને આપની સાથે સોમનાથની યાત્રાએ આવવાનું કહો. અને જોજો, એ નહીં આવશે, એ સોમનાથના દર્શન પણ નહીં કરે. ભલે, હું એમને સોમનાથની યાત્રામાં સાથે આવવા વિનંતી કરીશ. રાજસભા બરખાસ્ત થઈ. રાજપુરોહિતની વાતથી રાજાના મનમાં અશાંતિ પેદા થઈ. તેઓ સીધા જ ગુરુદેવના ઉપાશ્રયે ગયા. ગુરુદેવને વંદના કરીને કહ્યું, ગુરુદેવ, સોમનાથ મહાદેવના મંદિરનું કાર્ય પૂરું થઈ ગયું છે. મારી ઈચ્છા છે કે હવે હું એકવાર સોમનાથની યાત્રા કરું. ગુરુદેવ, આપ પણ મારી સાથે યાત્રા કરવા પધારશો ને?
તુરત જ ગુરુદેવે કહ્યું, રાજન, તીર્થયાત્રા તો અમારો ધર્મ જ છે, એ અમારું કામ છે. તીર્થયાત્રા માટે અમને સાધુઓને પ્રાર્થના કરવાની જ ન હોય. રાજા ખૂબ હર્ષ પામ્યો. એ રાજમહેલમાં ગયો. એણે મનમાં નક્કી કર્યું, કાલે રાજસભામાં પહેલાં પુરોહિતનું મોઢું કાળું કરવું પડશે. રાજાના મનમાં ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીજી પ્રત્યે ખૂબ પ્રેમભાવ વધી ગયો. બીજા દિવસે રાજસભા ભરાણી. રાજા કુમારપાલ રાજ સિંહાસન પર બેઠા. ગુરુદેવ પણ રાજસભામાં પધારી ગયા. રાજસભાનું કાર્ય શરૂ થયું. રાજપુરોહિત વારંવાર મહારાજા તરફ જોતો હતો. રાજા એની સામે જોવાનું ટાળતો હતો. રાજસભાનું કાર્ય પૂરું થયું એટલે રાજાએ ઊભા થઈને આચાર્ય દેવને પ્રાર્થના કરી. ગુરુદેવ, સોમનાથનું મંદિર નવું બની ગયું છે. મારી ઈચ્છા યાત્રા કરવાની છે. આપને મારી વિનંતી છે કે યાત્રામાં આપ પણ પધારો. જરૂર જરૂર રાજન, તીર્થયાત્રા તો અમારો ધર્મ છે, અમે જરૂર આવીશું. રાજાએ પેલા નાલાયક રાજપુરોહિત સામે જોયું. એનું મોઢું કાળું થઈ ગયું હતું. તે નખથી ધરતી ખોતરતો હતો. ગુરુદેવ સમજી ગયા કે આ કામ આ દુષ્ટ પુરોહિતનું જ છે. તેમણે રાજાને કહ્યું, અમે કાલે જ સૌરાષ્ટ્ર તરફ વિહાર કરીએ છીએ. શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને તમને દેવપતનમાં ભેગા થઈશું. કુમારપાલે કહ્યું, ગુરુદેવ, યાત્રા માટે એક સુંદર રથ ઉપાશ્રયે મોકલી આપું છું. ગુરુદેવ હસી પડ્યા. રાજેશ્વર, અમે સાધુઓ હંમેશા પગે જ ચાલીએ. અમારાથી વાહનમાં ન બેસાય. પગે ચાલવાનો અમારો આચાર છે. રાજા ખૂબ આનંદિત થયો. ગુરુદેવે શિષ્ય પરિવાર સાથે સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો. બીજા દિવસે કુમારપાલે પણ દેવપત્તન તરફ પ્રયાણ કરી દીધું. બહુ જલ્દી એને દેવપત્તન પહોંચીને સોમનાથ મહાદેવના દર્શન કરવા હતા. રાજાને પવનવેગી રથમાં જવાનું હતું. ગુરુદેવને પોતાના પગે ચાલીને જવાનું હતું. રાજા પહેલાં પહોંચી ગયો. જેમ મયુર મેઘની વાટ જુએ તેમ રાજા ગુરુદેવની વાટ જોવા લાગ્યો. ગુરુદેવ શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી દેવપત્તન પહોંચી ગયા. ચંદ્રના દર્શનથી જેમ સાગર ઉછળે તેમ ગુરુદેવના દર્શનથી રાજાનો હર્ષ ઉછળવા માંડ્યો. રાજાએ કહ્યું, ગુરુદેવ, જેમ વરરાજા લગ્ન વેળા સાચવે તેમ આપે પણ અહીં આવવાની વેળા સાચવી. બંને હસી પડ્યા. પછી ગુરુદેવની સાથે મોટા આડંબર સાથે રાજા સોમનાથના મંદિરે ચાલ્યો. પોતે કરાવેલા મંદિરની દેવ વિમાન જેવી અદ્ભુત શોભા નિહાળીને રાજાના મનમાં હર્ષ ઉભરાયો. શરીરે રોમાંચ થઈ આવ્યો અને આંખો આંસુ ભીની થઈ ગઈ. સહુએ મંદિરમાં પ્રવેશ કર્યો. રાજાના મનમાં એક વાત હતી. જીનદેવના અનુયાયી જીનદેવ સિવાયના દેવને નમતા નથી. એણે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, જો આપને યોગ્ય લાગે તો આપે પણ મહાદેવના દર્શન કરવા જોઈએ. ગુરુદેવે કહ્યું, એ શું બોલ્યા? દર્શન કરવા માટે તો આટલું ચાલીને અહીં આવ્યા છીએ. ગુરુદેવે બે હાથ જોડી મસ્તક નમાવીને સ્તુતિ કરી. જેઓના રાગ દ્વેષ નાશ પામી ગયા છે તેવા બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ હોય, ગમે તે હોય, તેમને હું વંદન કરું છું. સ્તુતિ સાંભળીને રાજા નાચી ઉઠ્યો. યાત્રાને ઉચિત બધી ક્રિયાઓ પૂજારીઓએ પૂરી કરી. રાજા ગુરુદેવની સાથે મહાદેવના ગભારા પાસે આવ્યો. ગભારાના દ્વાર પાસે ઊભા રહીને તેણે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, મહાદેવ સમાન કોઈ દેવ નથી. આપના જેવા મહર્ષિ નથી ને મારા જેવો કોઈ તત્વનો અર્થી નથી. આજે આ તીર્થમાં ત્રિવેણી સંગમ થયો છે. ગુરુદેવ, આજે મારે એક નિર્ણય કરવો છે કે એવો કયો ધર્મ છે અને એવા કયા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે. આપ જ મને. ગુરુદેવ, મહાદેવ સમાન કોઈ દેવ નથી. આપના જેવા મહર્ષિ નથી ને મારા જેવો કોઈ તત્વનો અર્થી નથી. આજે આ તીર્થમાં ત્રિવેણી સંગમ થયો છે. ગુરુદેવ, આજે મારે એક નિર્ણય કરવો છે કે એવો કયો ધર્મ છે અને એવા કયા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે. આપ જ મને કહો. એ દેવનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરીને મારા આત્માને નિર્મળ કરવો છે. આપના જેવા ગુરુ હોય છતાં જો તત્વનો સંદેહ રહે તો એ વાત સૂર્યના પ્રકાશમાં વસ્તુ ના દેખાય તેના જેવી બને.
રાજાની વાત સાંભળીને ગુરુદેવે 2 ક્ષણ આંખો બંધ કરી. કોઈ સંકેત મળ્યો. આંખો ખોલીને તેઓએ રાજાની સામે જોયું. રાજન, ચાલો ગર્ભગૃહમાં, હું તમને આ દેવના જ પ્રત્યક્ષ દર્શન કરાવું. એ મહાદેવ પોતે કહે તે દેવ અને ધર્મની તમારે ઉપાસના કરવી, કારણ કે દેવવાણી ક્યારેય અસત્ય ન હોય. શું આ વાત બની શકે? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. હા, હવે હું ધ્યાન કરું છું. તમારે આ ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરવાનો. શંકર પ્રગટ થઈને ના ન પાડે ત્યાં સુધી સુગંધી ધૂપ નાખ્યા કરવાનો. ગભારો બંધ કરવામાં આવ્યો. આચાર્ય દેવ ધ્યાનમાં લીન થયા. રાજાએ ધૂપદાનીમાં ધૂપ નાખવા માંડ્યો. આખો ગભારો ધૂપના ગોટાઓથી ભરાઈ ગયો. અંધારું થઈ ગયું. દીવાઓ પણ ઓલવાઈ ગયા. ત્યાં ધીરે ધીરે શંકરના લિંગમાંથી પ્રકાશ ફૂટવા લાગ્યો. પ્રકાશ વધતો ગયો અને એમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. રાજા ખુલ્લી આંખે એ દિવ્ય આકૃતિને જોવા લાગ્યો. સુવર્ણ જેવી ઉજ્જવલ કાયા, માથે જટા, જટામાંથી વહેતી ગંગા અને ઉપર ચંદ્રકળા. રાજાએ તે આકૃતિના અંગૂઠાથી તે જટા સુધી પોતાનો હાથ ફેરવીને નિર્ણય કર્યો કે આ દેવતા જ છે. રાજાએ પછી જમીન ઉપર 5 અંગ લગાડીને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી. હે જગદીશ, આપના દર્શનથી મારી આંખો પાવન થઈ, કારણ કે તમારું નિરંતર ધ્યાન કરનારા આત્મજ્ઞાનીઓને પણ દર્શન આપતા નથી. તો પછી મારા જેવા અજ્ઞાનીની તો વાત જ શી કરવી. પરંતુ મારા આ ઉપકારી ગુરુદેવના ધ્યાનથી આપે મને દર્શન દીધા છે. મારો આત્મા હર્ષથી ઉછળી રહ્યો છે. ભગવાન સોમનાથનો ગંભીર ધ્વનિ મંદિરમાં ગુંજી ઉઠ્યો. કુમારપાળ, મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઈચ્છતો હોય તો આ સાક્ષાત પરબ્રહ્મ જેવા સુરીશ્વરની સેવા કર. સર્વદેવોના અવતારરૂપ, સર્વશાસ્ત્રોના પારગામી, ત્રણેય કાળના સ્વરૂપને જાણનારા એવા આ હેમચંદ્ર સૂરીની દરેક આજ્ઞાને પાળજે. તેથી તારી બધી મનોકામનાઓ ફળીભૂત થશે. આટલું કહીને શંકર સ્વપ્નની જેમ અદૃશ્ય થઈ ગયા. રાજાને ખૂબ વિસ્મય થયો. તેણે ગુરુદેવ સામે જોયું. તેના તન, મન અને નયન હર્ષથી ગદગદ થઈ ગયા. તેણે કહ્યું, હે ગુરુદેવ, આપને તો ઈશ્વર પણ વશ છે. આપ જ મહેશ્વર છો. હે મારા ગુરુદેવ, મારા પૂર્વજન્મોના પુણ્ય આજે પાકી ગયા છે. આપ જ મારા દેવ છો. આપ જ મારા ગુરુ છો. આપ જ મારા તાત અને માત છો. આપ જ મારા ભાઈ છો અને મિત્ર છો. આ લોક અને પરલોકના આપ જ ઉદ્ધારક છો.